નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે। ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ અને અત્યારે તેમને ગાંધીનગર લાવવામાં આવ્યો છે। તો ગાંધીનગરમાં એફએસએલ ખાતે ગણેશ ગોંડલને લાવવા માટે આવ્યો છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। ચકચારી રાજકુમાર જાટ કેસ અને તેને લઈને આ સૌથી મોટા સમાચાર છે। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે અને હવે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ થશે। ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં આ સૌથી મોટી વિગતો પ્રાપ્ત થઈ રહી છે, જ્યાં ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને અત્યારે ગાંધીનગર ખાતે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે અને ત્યારબાદ તમામ વિગતો જે છે તે પ્રાપ્ત થઈ શકે છે। નાર્કો ટેસ્ટમાં આરોપીને બેભાન કરવામાં આવે છે, તે કંઈ પણ વિચારી ન શકે તે રીતે તેનું મગજ જે છે તે કરવામાં આવે છે અને નાર્કો ટેસ્ટ બાદ અનેક પૂછપરછ કરવામાં આવશે અને અનેક વિગતો જે છે તે પ્રાપ્ત થઈ શકે છે। ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યા છે, ત્યાં તેનો નાર્કો ટેસ્ટ ગણેશ ગોંડલનો થશે અને અત્યારે તેને ગાંધીનગર લાવવામાં આવ્યા છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ થયો હતો અને તેને લઈને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે અને હવે સચ્ચાઈ જાણવા માટે તમામ વિગતો પ્રાપ્ત કરવા માટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। તો ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે અને નાર્કો ટેસ્ટ દરમિયાન અનેક પૂછપરછ થશે અને તે દરમિયાન વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે છે। ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી વિગતો છે કે ગણેશ ગોંડલનો ગાંધીનગર એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને તેને ગાંધીનગર લાવવામાં આવ્યા છે। ગણેશ ગોંડલને નાર્કો ટેસ્ટ દરમિયાન અનેક પ્રશ્નો પૂછવામાં આવશે અને ત્યારબાદ વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે છે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ અને તેને લઈને અત્યારની આ સૌથી મોટી વિગત જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। ગોંડલના ચકચારી કેસ તે દરમિયાન આરોપી ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા છે, એફએસએલમાં લાવવામાં આવ્યા છે, નાર્કો ટેસ્ટ કરવામાં આવશે અને એક બાદ એક ટેસ્ટ કરી પૂછપરછ કરવામાં આવશે અને હજુ પણ આ કેસમાં અનેક વિગતો એવી છે જે પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાપ્ત થઈ શકે છે। ગાંધીનગર એફએસએલ ખાતે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે અને તેના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં એક બાદ એક વિગતો મળી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં આ સૌથી મોટા સમાચાર છે કે જ્યાં ગણેશ ગોંડલને હવે ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યા છે, નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે, શું વિગતો છે? જી, ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ જે છે તે ગાંધીનગર એફએસએલ ખાતે પૂર્ણ થયા છે। જાણકારી મળી રહી છે કે આજે સવારથી જ ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેનો નાર્કો ટેસ્ટની પ્રક્રિયા જે છે તે આજે પૂર્ણ કરવામાં આવી છે। મારી પાછળ આ ગાંધીનગરનું એફએસએલ લેબોરેટરી છે, એફએસએલ પરીક્ષણ કેન્દ્ર છે કે જ્યાં ગણેશ ગોંડલ નું પરીક્ષણ ચાલી રહ્યું છે, તેનો નાર્કો ટેસ્ટ ચાલી રહ્યો છે। જે પ્રકારે સમગ્ર ઘટના જે અપમૃત્યુ કેસને લઈને સામે આવી હતી તેમાં ગણેશ ગોંડલના આજે નાર્કો ટેસ્ટ થયા છે। રાજકુમાર જાટ નું જે અપમૃત્યુ થયું હતું તે કેસની અંદર ગણેશ ગોંડલ સકમંજ છે અને કોર્ટના ઓર્ડર બાદ તેનો નાર્કો જે છે તે આજે ગાંધીનગર એફએસએલ ખાતે થયો છે। નાર્કો ટેસ્ટ એક સાયન્ટિફિક પ્રક્રિયા છે કે જેમાં તબીબીઓની પરીક્ષણ અને તેના દેખરેખ હેઠળ જે છે તેનું આ પરીક્ષણ થતું હોય છે। ખાસ એક પ્રકારની દવાઓ જેને સોડિયમ પેન્થોસિલ
કહેવામાં આવે છે તે દવાઓના ડોઝ તબીબોની દેખરેખ હેઠળ આપવામાં આવતા હોય છે અને જેના આધારે જે વ્યક્તિ છે તેની જે પરિસ્થિતિ જે છે તે અર્ધ બેભાન સ્થિતિની થતી હોય છે અને આ નાર્કો ટેસ્ટનો હેતુ એ છે કે એ પ્રકારની થિયરી છે કે જ્યારે આ પ્રકારની જાણે અજાણે સાચી માહિતી જે છે તે અર્ધ બેભાન સ્થિતિની અંદર વ્યક્તિ આપી દેતો હોય છે. તેના મગજની વિચારવાની તર્ક લગાવવાની શક્તિ જે છે તે નાર્કો ટેસ્ટની અંદર જે દવાઓ આપવામાં આવે છે તેના દ્વારા ઓછી થતી હોય છે અને તેના આધારે આ નાર્કો ટેસ્ટનો તર્ક એ છે, તેનો આધાર એ છે કે જેને જે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જે સાચો જવાબ જે છે તે વ્યક્તિ આપી દેતો હોય છે, કારણ કે ખોટું બોલવામાં મગજ જે છે તે કસવું પડતું હોય છે, તેમાં વિચારો કરવા પડતા હોય છે, પરંતુ જે ઘટના તેની સામે બની છે તે વ્યક્તિ આ સ્થિતિની અંદર કે જ્યાં તેને સોડિયમ પેન્થોથિલ નામની આ દવાઓ જે છે તે આપવામાં આવતી હોય, ઇન્જેક્શન આપવામાં આવતું હોય, જેની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એક સાયન્ટિફિક પ્રક્રિયા છે. મહત્વનું છે કે આ નાર્કો ટેસ્ટ માટે જે પણ વ્યક્તિ છે તેનું પણ કન્સલ્ટ જરૂરી હોય છે. તે પહેલાનું તેના અલગ અલગ પરીક્ષણો થતા હોય છે. 2 દિવસ પહેલા પણ ગણેશ ગોંડલને ગાંધીનગર FSL ખાતે લાવવામાં આવ્યા હતા કે જ્યાં તેનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવ્યું હતું, કારણ કે કાનૂની પ્રાવધાન એ પ્રકારનો છે કે કોઈ પણ વ્યક્તિનો, ચાહે તે આરોપી હોય છતાં પણ તેની સ્વમંજૂરી વગર આ પ્રકારનો નાર્કો ટેસ્ટ નથી થઈ શકતો, એટલે કે પોતાની સ્વ કન્સલ્ટ, પોતાની મંજૂરી ખૂબ જરૂરી હોય છે. 2 દિવસ પહેલા જ્યારે ગણેશ ગોંડલને ગાંધીનગર FSL લાવવામાં આવ્યા હતા ત્યારે તેનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવ્યું હતું. નાર્કો ટેસ્ટ કરવામાં આવે તે પહેલા પણ જે તે વ્યક્તિના તબીબી પરીક્ષણ કરવામાં આવતા હોય છે, તેનો ECG માપવામાં આવતો હોય છે, તેનું BP માપવામાં આવતું હોય છે, તેની કોઈ હાઈ બ્લડ પ્રેશર છે કે નહીં તે તમામ પરીક્ષણો પૂર્ણ કરવામાં આવતા હોય છે, કારણ કે જે પેન્થોસિલ નામનું આ જે દવા આપવામાં આવતી હોય છે તેની આડઅસર આ પ્રકારની જો વ્યક્તિની અંદર તેને BP અથવા તો ડાયાબિટીસ સહિતની બ્લડ પ્રેશરની પણ જો તકલીફ હોય તો ઘાતક રૂપ બની શકે. તે ન થાય તે માટે આ સાવચેતીના ભાગરૂપે આ તમામ પ્રી ટેસ્ટ, નાર્કો ટેસ્ટ પહેલાના પ્રી ટેસ્ટ જે છે તે કરવામાં આવતા હોય છે. તે 2 દિવસ પહેલા પૂર્ણ થયા હતા. આજે માનવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે. એક મહત્વની અપડેટ એ પણ આવી રહી છે કે બસ થોડા સમય બાદ જે સુરેન્દ્રનગર SP છે પ્રેમસુખ ડેલુ, તે મીડિયાને એક પ્રેસ બ્રીફ આપશે, બાઇટ આપશે, તે પ્રકારની માહિતી મળી રહી છે. ગણેશ ગોંડલનો જે નાર્કો ટેસ્ટ થયો છે તે સંદર્ભે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ 3:30 કલાકે ગાંધીનગર FSL ખાતે જે એક પ્રેસ કોન્ફરન્સ કરશે, જે બાઇટ આપશે, જેની અંદર તેઓ આ નાર્કો ટેસ્ટની ગણેશ ગોંડલની જે પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે અંગે જાણકારી આપશે. ગણેશ ગોંડલનો નાર્કોની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે જે નાર્કોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગણેશ ગોંડલ જે સકમંદ આ સમગ્ર કેસની અંદર રાજકુમાર જાટની અંદર માલુમ પડ્યા છે, તો રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની અંદર હજી પણ થોડી વિગતો જે છે તે આ નાર્કો ટેસ્ટના માધ્યમથી બહાર આવશે અને ગણેશ ગોંડલની આ રાજકુમાર જાટના મૃત્યુ કેસની અંદર ભૂમિકા છે કે નહીં તે પણ નાર્કો ટેસ્ટ દ્વારા માલુમ પડશે, જાણવા મળશે. એક કાનૂની આધાર તરીકે આ ટેસ્ટ લેવામાં આવતો નથી, પરંતુ જરૂરથી જે તપાસ થતી હોય છે તે તપાસની અંદર મહત્વની કડીરૂપ, ભૂમિકારૂપ આ નાર્કો ટેસ્ટ જે છે તે મનાતો હોય છે અને તેના જ આધારે જ્યારે પણ આ પ્રકારની શકમંદ કેસો હોય છે, જ્યારે પણ આ પ્રકારના ક્રિટિકલ કેસો હોય છે કે જેની અંદર આરોપી જે છે તેનું આ આરોપનામું સ્પષ્ટ રીતે સામે ન આવતું હોય અથવા તો સત્યતા શું છે તે તપાસની પોલીસ અધિકારીને જાણવા ન મળતી હોય, ત્યારે નાર્કો ટેસ્ટનો સહારો જે છે તે જરૂરથી લેવામાં આવતો હોય છે. અને ગણેશ ગોંડલ કેસની અંદર પણ, રાજકુમાર જાટના કેસની અંદર પણ ગણેશ ગોંડલનો આ જ થિયરીના આધારે, આ જ મુદ્દાઓના આધારે તેનો નાર્કો ટેસ્ટ જે છે તે આજે ગાંધીનગર FSL ખાતે પૂર્ણ થયો છે. જી બિલકુલ, આભાર નિકુંજ વિગત સાથે જોડાયા તે બદલ.